હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરશું એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ વિશે. એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ છે એ એક્ઝોજેનિયસ ટાઈપ ઓફ એક્ઝિમા છે. એમાં જનરલી ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી રિએક્શન જોવા મળે છે. હવે એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ છે એ જનરલી મેટલ્સ, નિકલ્સ, ઇયરિંગ્સ, બેંગલ્સ, બિંદી, મહેંદી આ બધાના લીધે થઈ શકે છે. એક હિસ્ટેરોફોરસ નામનો પ્લાન્ટ છે, એના લીધે પણ એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ થઈ શકે છે. આ પ્લાન્ટ છે જનરલી રેલવે ટ્રેક પર અને ઘણી બધી જગ્યાએ ગ્રો થયેલો જોવા મળે છે. હવે ઇરિટન્ટ કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ અને એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ બે વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે? તો કે ઇરિટન્ટ કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ છે એમાં ઇરપ્શન્સ છે એ ડિસ્ટન્ટ સાઇટમાં પણ જોવા મળે છે, એટલે કે જે પાર્ટમાં એલર્જીનો કોન્ટેક્ટ થયો છે એ પાર્ટમાં અને બીજી જગ્યાએ પણ ઇરપ્શન જોવા મળશે. જ્યારે એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ છે એમાં જે પાર્ટ પર એલર્જનનો કોન્ટેક્ટ થયો છે એ જ પાર્ટમાં ઇરપ્શન્સ અને રેડનેસ જોવા મળશે. તો હવે મોસ્ટ કોમન ટાઈપ ઓફ એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ ક્યાં છે? તો કે બ્લેક હિના ડર્મેટાઇટિસ છે, ટૂથ પાવડર ડર્મેટાઇટિસ છે, ભીંડી ડર્મેટાઇટિસ છે, ફૂટવેર ડર્મેટાઇટિસ છે. આ બધા મોસ્ટ કોમન એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ છે. ફૂટવેરમાં શું હોય તો કે જનરલી હ્યુમિડ અને હોટ વેધરમાં ઘણા બધા પર્સન છે એને લેધરની એલર્જી હોય છે અને એવા લોકોમાં ફૂટવેર ડર્મેટાઇટિસ જોવા મળે છે. થેન્ક યુ.